राख मन तारिकने, गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने, गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने, गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने। ग्रंथों छे खूब गवाया, शास्त्रों छे खूब छवाया, तीर्थंकर महावीर प्रभु थे पण निकल्या गौतम सवाया। गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने, गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने। शिष्यन सिद्धिनु दाना पी गया, अचरज पामे सौ जीवो एवा विरलाए थया।
वचन माधुर्य तुझ नयन वात्सल्य मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू तुझ हृदय करुणा तुझ चित्त निर्मलता प्रभुतानी प्रतिमा जीवर्तनी वाणी तो મળજો ભવ દૂર મને તારજ સંગાત શુભ યોગ તાર પાવી થાવ ભવથી વિસ્તાર ગુરુ તત્વ તો તીર્થ તો તારણહાર તો ગુણીનો વૈભવ તો ગુરુ ધૈર્ય તો જ્ઞાન તો ધૈર્ય માર તો સરળ સ્વભાવી તું સાંભળો જીએરા અને મીરાંશ આજે આનો જન્મદિવસ છે. યોગાનુયોગ આચાર્ય પદના દિવસે જ આ દીકરીનો જન્મદિવસ છે. 3 પેઢીથી એમના સંસ્કારો ચાલતા આવ્યા છે. માતાના દીક્ષાની ભાવનાથી નાનીને પણ દીક્ષા સુધી ન પહોંચી શક્યા. સંસારીપણામાં અમે બધા પાઠશાળામાં એની નાનીને અમે બધા ભેગા પાઠશાળામાં ભણતા હતા દાદરમાં. ચારિત્ર જીવન સુધી એમના મોટા બેન અને અમારી ચારિત્ર દીક્ષા સુધી અમે આ દીક્ષાને ગ્રહણ કરી. પણ એ સંસારમાં પડ્યા પછી પણ ધર્મને છોડ્યો નથી. ઘરે ગ્રહ મંદિર પરમાત્માને પ્રતિષ્ઠિત કર્યા. સંતાનોમાં એટલા જબરજસ્ત સંસ્કારો આપ્યા. જન્મથી રાત્રિ ભોજનનો ત્યાગ કરાવ્યો. દીકરાઓ આજે ઓસ્ટ્રેલિયામાં ગયા પછી પણ કદમો તો બહુ દૂરની વાત છે, રાત્રિ ભોજન નથી કરતા. ઓસ્ટ્રેલિયામાં પણ પરમાત્માનું મંદિર, ગ્રહ મંદિર એમણે ત્યાં નિર્માણ કર્યું છે. દીકરાએ પણ અને દીકરી પણ. કન્ડિશન હતી, લગ્ન પહેલાં એક કન્ડિશન હતી કે હું રાત્રિ ભોજન કરીશ નહીં. અને એના કારણે 27ની ઉંમર થઈ ગયા પછી પણ કોઈ આજના જમાનામાં કંદમૂળ જ્યારે છોડવાની વાત જ્યારે બહુ મુશ્કેલ હોય ત્યારે રાત્રિ ભોજનનો ત્યાગ કરવાની વાત કરે એટલે દુર્લભ થઈ જાય. અને છેવટે એક પાત્ર એવું મળ્યું કે કમસે કમ રવિવારના દિવસે રાત્રિ ભોજન કરવું પડે. બાકી તારે રાત્રિ ભોજન છોડવું હોય તો મને વાંધો નથી. બાંધછોડ કરી અને બાંધછોડ કર્યા પછી લગ્ન થયા પછી એ પાત્ર પણ સાધનામાં જોડાઈ ગયું. અને એના સંતાનોમાં પણ એ સંસ્કારો આજે 1.5 વર્ષની ઉંમરે એને નવપદની ઓળી કરી. આજે એને 5મી નવપદની ઓળી અત્યારે ચાલુ છે. 5મી ઓળીમાં બીજું આંબેલ છે, જ્યારે આ દીકરાએ ત્રીજું આંબેલ છે. અને આ દીકરાએ 3.5 વર્ષની ઉંમરે પહેલી નવપદની ઓળી શરૂ કરી. અને આજે એની પણ 5મી નવપદજીની ઓળીની આરાધનાનું આજે ત્રીજું આંબેલ આવ્યું છે. વિચાર કરો, આવા કડી કાળમાં આટલી ભયાનક ગરમીની વચ્ચે એક બાજુ એક્ઝામ ચાલુ છે. 1:30 વાગે આવ્યા પછી આંબેલ કરે છે. 1:30 વાગે પરીક્ષા એક્ઝામ આપ્યા પછી આવીને આંબેલ કરે છે. અને આ દીકરી પણ આટલી નાનકડી ઉંમરમાં રાત્રિ ભોજનનો જેને ત્યાગ છે, પણ મમ્મીએ હવે બધી અનુકૂળતા થવા પછી પણ હજી 5 દિવસની છૂટ છે, હજી એની બંધ નથી થઈ. આ છૂટ હજી ચાલુ રહી છે. તો આજે આ દીકરીના જન્મદિવસ નિમિત્તે એ સંકલ્પ કરે છે કે હવે સંપૂર્ણ વર્ષ માટે આ 5 દિવસની છૂટ છે એ પણ હવે મારે બંધ કરવી છે. અને આ વર્ષે સંપૂર્ણ રાત્રિ ભોજનનો ત્યાગ આ પરિવાર એનો અભિગ્રહ સંકલ્પ. રાત્રે ખાવાનું નથી ને, રાત્રે હરિયન સત્યમ
સિદ્ધ સખ્યમ સૌ સખ્યમ દેવ સખ્યમ અપસ્યમ દારણા વિગ્રહ પચકાય અનંતાગરમ સત્સાગરમ મહત્રાગરમ સમસમાય ભક્તિ આગાયણમ વો શ્રી બોલે શ્રી આદેશ્વર એમના તરફથી આજે જેટલા પણ નાના બાળકો આઈમ્બિલ કરે છે આપણા શ્રી સંઘની અંદર પણ 10 વર્ષની નાનકડી ઉંમરના આ બાળકોએ પાયો ભરીને અત્યારે 10મી ઓળી ઘણા 10 વર્ષથી નીચેના બાળકો આંબિલના પચકાણ લેવા આવે ત્યારે પૂછીએ કે કેટલા નવપદના છે કે ના વર્ધમાન તપનો પાયો ભર્યો છે અને એમાં 10મી ઓળી 10 વર્ષથી નીચેના આવા બાળકો કોઈને નવપદની ઓળી કોઈને વર્ધમાન તપની ઓળી ચાલે છે અને આજના દિવસે કોઈએ સંપૂર્ણ આંબિલ કર્યું છે અને કેટલાક આંબિલનું ભોજન માત્ર આંબિલનું ભોજન બપોરના કરવાના છે. આ તમામનું અલગ અલગ બહુમાન આંબિલનું ભોજન કરવાવાળાનું બહુમાન આંબિલ કરવાવાળાનું બહુમાન અને શાશ્વતી નવપદની ઓળી કે વર્ધમાન તપની ઓળી કરનારા નાનકડા 12 વર્ષથી નીચેના જેટલા બાળકો છે આ જીએના જન્મદિવસ નિમિત્તે એ બધા બાળકોનું આંબિલ વખતે લગભગ 150 થી વધારે પાસ બાળકોના આંબિલના આવી ગરમીની વચ્ચે આ સંઘની અંદર ગયા છે. આ બાળકોની ખૂબ ખૂબ અનુમોદના છે અને ખરેખર ગૌરવનો વિષય છે કે થોડી પ્રેરણા બહુ લાંબી પ્રેરણા કરી નથી માત્ર નાનકડી પ્રેરણાની વચ્ચે પણ આટલી મોટી સંખ્યાની અંદર આવી સરસ મજાની અમે કીધું હતું અબકી બાર 412 પણ તમે નહીં માનો પહેલા દિવસે 514 આંબિલ આપણા સંઘમાં થયા ગઈકાલે 503 આંબિલ થયા આજે તો એના કરતાં વધારે થશે એટલે કદાચ કેવું પડે અબકી બાર મોદીનો રેકોર્ડ પણ તૂટી જશે અબકી બાર 512 લગભગ 500 થી અધિક વર્ધમાન તપ અને નવપદની હોળીની આરાધના આપણા શ્રી સંઘમાં ચાલે છે. બધા તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદન. અરિહાઈનો પયાયું સાયુક્તાય કમલ મસૌમી શ્રી સિદ્ધ ચકમગત મુત્તમો કિંપી જોકેરી. નવપદની આરાધનાનો મંગળમય ત્રીજો દિવસ. દેવ ગુરુ અને ધર્મમાં દેવના પહેલા 2 દિવસ. ગુરુને કેટલા દિવસ આપ્યા? 3. અને ધર્મને કેટલા આપ્યા? 4. ચડતે ક્રમે આરાધના કરવાની. દેવના 2 ગુરુના 3 ધર્મના 4 એમ સૂચવે છે કે આપણી આરાધના ચડતે ક્રમે થાય. તમને એક આજે મજાની વાત કરું. દેરાસરમાં કલાકો સુધી પૂજા કરનારા ઉપાશ્રયમાં ગુરુ ભગવંત પાસે અડધો કલાક પણ નહીં બેસનારાને આશ્ચર્ય થશે કે શું કમાલની વાત કરી છે. તમને પૂછવામાં આવે તત્વત્રયના 3 પ્રકાર કયા? જલ્દી બોલો. તત્વત્રય. હું પહેલા દિવસથી જોઉં છું કે તમે જ્યારથી અહીંયા બેઠા છો મૌન 11 જ કરી આજે 9 છે. તત્વત્રયના 3 નામ ના આવે. દીપકભાઈ દેવ દીપકભાઈને એક સાથે પૂછી લો. બોલો. તું બે જાણ અહમ ન જાણ તસ. હા અશોકભાઈ પેપરમાં શું લખશો તમે? કાઢવું છે કે નથી કાઢવું? શું કાઢવાનું? ઇજ્જત કાઢવાના દાડા આવશે. MCQમાં પણ આપણે ફેલ. તત્વત્રય તમને ન ખબર પડે? દર્શન ચરિત્ર સિવાય તમને કઈ આવડતું જ નથી. દેવ ગુરુ હમણાં તો હું બોલી ગયો. આ 3 તત્વ છે. બરાબર સાંભળો છો. રત્નત્રય 3 રત્ન હવે આવડશે કારણ કે તમને રોજ શીખવાડ્યું છે ને સાથીઓ કરતી વખતે
ત્રણ ઢગલી કરવાની. શેની કરવાની? દર્શન. હજી હવે ત્રીજો પ્રશ્ન. આમાં પાછા ફેલ થવાના જો હું તમને પહેલેથી કહી દઉં એટલે તમને ડર ન લાગે. યોગત્રય નમોરિયંતર યોગત્રય મન વચન. તમે બોલો છો મનોયોગ, વચન યોગ અને હવે બોલો તત્વત્રય, રત્નત્રય અને યોગત્રય. હવે જુદી રીતે પૂછું કે આ ત્રણેયમાં જે સેન્ટરની અંદર છે એ ત્રણના નામ બોલો. ત્રણમાં સેન્ટર એટલે એક એક્ઝામ્પલ દેવ ગુરુ ને ધર્મમાં સેન્ટરમાં કોણ? બસ આગળ બોલો. રત્નત્રયમાં સેન્ટરમાં કોણ? જ્ઞાન. અને યોગત્રયમાં સેન્ટરમાં કોણ? ઓકે. એટલે હવે આની એક ત્રિપદી બની ગુરુ જ્ઞાન વચન. ઓકે. હવે આનો જવાબ બરાબર સાંભળજો કે ગુરુ વચન દ્વારા આપણને શું આપે છે? જે વચ્ચે હોય ને મૂળ નાયક કહેવાય. દેરાસરમાં જાઓ બધા જ પરમાત્મા છે પણ વચ્ચે કોણ? આદિશ્વર દાદા. તો આદિશ્વર દાદાને શું કહેવાય? મૂળ નાયક કહેવાય. એક અપેક્ષાએ દેવ ગુરુને ધર્મમાં મૂળ નાયક કોણ છે? ગુરુ. દર્શનના ચારિત્રમાં મૂળ નાયક કોણ છે? જ્ઞાન. મન વચન કાયામાં મૂળ નાયક કોણ છે? બરાબર છે. તો દેવ પાસે વધારે કે ગુરુ પાસે વધારે બેસવું? આપણને મૂળ નાયક આગળ વધારે બેસવાની આદત હોય છે. કોની આદત? દેરાસરમાં જઈને કલાક પૂજા કરનારા, 2.5 કલાક શાસ્ત્ર ભણાવનારા, ક્યારે પૂજનની અંદર 5 કલાક બેસનારા કોઈ ગુરુ મહારાજની પાસે શાંતિથી 1/2 કલાક બેસવા કે સમજવા આવ્યા ખરા? તમારી ઓળખ આપવા આવ્યા, ગામની પંચાયત કરવા માટે તમે આવ્યા, પરંતુ મને કંઈક પામવું છે માટે હું તમારી પાસે આવ્યો છું. મને જવાબ આપો. તીર્થ માટે 3 દિવસ 5 દિવસ 7 દિવસ તમે ફાળવ્યા, પણ 3 દિવસ 5 દિવસ કોઈ એક ગુરુ મહારાજ પાસે જઈને રહેવું છે, બીજું કાંઈ નથી કરવું, સમર વેકેશનની અંદર ભટકવા નથી જવું, પૂરા પરિવારને લઈને ગુરુ મહારાજની પાસે જવું છે. એવા કેટલા પરિવાર છે? સાહેબ શિબિરમાં છોકરાને મોકલીએ એટલે બાપાને જરૂર નથી ને? કઈ છોકરાને જરૂર છે. તમારા માટે તમે તીર્થયાત્રા માટે સમય કાઢી શકો. કોઈ સદગુરુની પાસે જઈને 3 દિવસ માટે આપણે બેસવા તૈયાર નથી. યાદ રાખજો, પરિવર્તન અપેક્ષાએ દેવ કરતા વધારે ગુરુ દ્વારા આવશે. તત્વાર્થ સૂત્રમાં એક બહુ મજાનું સૂત્ર લખ્યું છે. પહેલા અધ્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ 2 રીતે થાય. નંબર 1 તન વિસર્ગા, નંબર 2 અધિગમાત્વા. 2 રીતે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એક બિલકુલ સ્વાભાવિક, કોઈ નિમિત્ત નહીં, પોતાના મિથ્યાત્વ મોહની જે 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે એ જ્યારે ઘટતી 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 અંતઃ કોડાકોડી સાગરોપમની અંદર આવી જાય અને જીવ સમ્યક દર્શનની જ્યારે પ્રાપ્તિ કરે છે, એક સ્વાભાવિક રીતે નદી ગોળ પાષાણ, નદી પાષાણ ગોળ, પર્વત પરથી પથ્થર ગવડતો 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 ઘસાતો 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 નદીના કિનારે આવીને ઉભો રહે ત્યારે એકદમ ઓટોમેટિક ગોળ મટોળ થઈને આવ્યો હોય, એને કોઈએ ફિનિશિંગ નથી આપ્યું, એ સ્વાભાવિક. એમ જીવને સ્વાભાવિક દર્શન પ્રાપ્તિ થાય. અને નંબર 2 અધિગમ. અધિગમ એટલે સત્સંગ. સત્સંગથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે કોઈ ગુરુના સાનિધ્યમાં એમના પ્રવચન, એમના શ્રવણ દ્વારા, એમના સત્સંગ દ્વારા જીવનો મિથ્યાત્વ જાય અને જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ત્યારે અધિગમ ત્યાં ખુલાસો કર્યો કે સ્વાભાવિક સમ્યક દર્શન બહુ ઓછા જીવને મળે છે. હાઈએસ્ટ જીવ જો સમ્યક દર્શન પામતો હોય તો સત્સંગ. ગુરુ બિન જ્ઞાન નથી. ભગવાનના દેરાસરમાં ગયા પછી ભગવાન તમારો હાથ નથી પકડવા. બરાબર?
બહુ બહુ તો તમે ભગવાનનો પગ પકડશો. હા? તમે પરમાત્માના ચરણોમાં મસ્તક ઝુકાવીને કહેશો, પ્રભુ મારી આ તકલીફ દૂર કર, મારું ફલાણું કર, મારું ઢીકણું કર. તમે ભગવાનના મંદિરમાં પગ પકડશો. ઉપાસનાની અંદર ગુરુ તમારો આપો તો નહીં તો હાથ ક્યાંથી પકડે? ગુરુ હાથ પકડે છે અને હાથ પકડીને પૂછશે તમે. આટલી સરસ મજાની નૌપતની હોળી કરી, આવા સરસ મજાના નાના નાના બાલુડાઓના દ્રષ્ટાંત, જીવતા દ્રષ્ટાંત તમારી સામે મૂક્યા. અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ જય ગોસ્વામી મહારાજ કહેતા કે પ્રવચનમાં પ્રાચીન દ્રષ્ટાંત ઓછા આપવાના, અર્વાચીન દ્રષ્ટાંત વધારે આપવાના. અને બોરીવલીને અર્વાચીન એટલે અમે કાંતિવલી ગયા હતા, અમે મલાડ ગયા હતા, ફલાણા ભાઈ આમ ફલાણા તેમ, એવા દ્રષ્ટાંત નથી. અમે બોરીવલીમાં છીએ અને અમારી સામે જ તમારા બે બાલુડા, ભલે સાઈબાબા નગરના હોય કે જે નગરના હોય, આજે તમારી સામે ઉભા કરીને મૂક્યા કે 1.5 વર્ષની ઉંમરે હોળી કરે અને લાઈફ ટાઈમ માટે આ ઉંમરમાં રાત્રિ ભોજનના ત્યાગ કરે. હવે તમારો હાથ પકડીને તમને પૂછીએ, બોલો તમારા જીવનમાં તમારું શું પરિવર્તન? એક અક્ષય કુમાર 8 દિવસ નૌકારશી કરશે. મને હમણાં મલાડમાં એક ભાઈ મળે, મને કે 24 હાઉસમાં હમણાં 24 ની સંખ્યા વધી ગઈ. મેં કીધું કેમ? ઈ કે મને આશ્ચર્ય થયું. એટલે મેં જે નવા લોકો આવે એમને પૂછ્યું, તમે 24? તો કે ભલા માણસ ઓલો અક્ષય કુમાર રાતના નથી ખાતું, તો આપણે થોડું ખાવાનું. એટલે તમારે સુધારવા માટે મારે અક્ષય કુમારને લઈને ફરતા રહેવાનું છે. હું અક્ષય બોધિસુરીને લઈને ફરું કે અક્ષય કુમારને લઈને ફરું? ગુરુ શું કામ કરશે? મને આજે તમારો આ મિત મળ્યો, વિડીયોગ્રાફર મિત મને કહે કે મારા સાહેબ તમે ગોરેગામની અંદર પધાર્યા હતા અને એક છોકરાનું દીક્ષાનું પત્રિકાનું આલેખનનું મુહૂર્ત હતું અને એમાં તમે પ્રવચનમાં એક વાત કરી કે જૈનનગરની અંદર એક એવો માળી છે, દેરાસરની બહાર બેસે છે અને જેટલા પણ મુમુક્ષુ ચોમાસાની અંદર પધારે આ તમામ મુમુક્ષુઓને ફૂલ ફ્રી ઓફ ચાર્જ. કોણ? માળી. અને આ બહેનોને પૂછો, પાલીતાણા જેવામાં ગયા પછી પણ 200 રૂપિયાના ફૂલ લીધા પછી 2 રૂપિયાના ફૂલ મફતમાં લીધા વગર. આદત છે ને, શાકભાજીના લારીવાળા પાસે આદત કરી છે, 2 ભેંડી જાસ્ત ટાકું દે. લીધા પછી 2 ભીંડા વધારે લેવાના, ફૂલ લીધા પછી 2 રૂપિયાના ફૂલ મફતમાં લેવાના. આ માળી જેવો મને કે મારા નાના મારા સંસારીપણામાં હતા. મેં માળીને બોલાવીને કીધું, અમને રોજ તારે ફૂલ આપવાના, હિસાબ મહિને એના પપ્પા આવીને કરી જશે, કારણ કે એ પૈસા ખોઈ નાખશે. પેલો કે મારા સાહેબ તમે પહેલી વાર આવ્યા છો? મેં કીધું પહેલી વાર. મને કે મારા સાહેબ તમને ખબર નથી, ચોમાસામાં 20 વર્ષથી મારો નિયમ છે, જે પણ મુમુક્ષુ મારા સાહેબ સાથે આવે એનો 1 રૂપિયો નહીં લેવાનો, બધા ફૂલ 4 મહિના મારા તરફથી. આ પ્રસંગ મેં ગોરેગામમાં કીધો. સામે વિડીયોગ્રાફર મિત ઉભો હતો અને એ હલી ગયો. એને ત્યારે અભિગ્રહ લીધો કે મારો જોબ વિડીયોગ્રાફીનો છે, તો જે પહેલા 5 દીક્ષાર્થી એના પ્રસંગમાં મને બોલાવે એનો 1 પણ રૂપિયો મારે નહીં. દીપ સે દીપ જલે સંસાર. પ્રસંગ કયો હોય ને પરિવર્તન ક્યાં આવતું હશે? સદગુરુ તમારા જીવનમાં તમને ખબર ન પડે એ રીતના તમારું પરિવર્તન કરી નાખતા હોય. પ્રશ્ન એટલો જ, આપણે સદગુરુને સમર્પિત કેટલા છે? નૌપત એક એવી સરસ મજાની વ્યવસ્થા છે કે જીન શાસનનો એક પણ યોગ આની અંદર સમાયા વગર નથી રહેતો. 20 સ્થાનક ચડે કે નૌપત ચડે? જલ્દી બોલજો. 20 સ્થાનક ચડે કે નૌપત ચડે? મને એમ કે તમારામાંથી જવાબ એવો આવશે, મારા સાહેબ નૌપદ અને 20 સ્થાનકમાં આમ જોવા જઈએ તો કોઈ ફરક જ નથી. નૌપદનું બ્રોડ વર્ઝન ઇઝ ઇક્વલ ટુ 20 સ્થાનક અને 20 સ્થાનકનું સ્મોલ વર્ઝન ઇઝ ઇક્વલ ટુ 20 સ્થાનક એ વિસ્તાર.
એમાં હરિયનસિંહ આચાર્ય ઉપાધ્યાય સાધુ વગેરે આવે છે કે નથી આવતા? પ્રવર્તક સ્થવીર વગેરે એક્સ્ટ્રાની અંદર આવે. આમાં જ્ઞાનને એક પદ આપ્યું, વિસ્તાનકમાં જ્ઞાનને 3 પદ આપ્યા. બ્રોડ વર્ઝન. 9 પદ અને 20 સ્થાનકમાં કોઈ ફરક નથી. તમે 9 પદની આરાધના કરો કે 20 સ્થાનકની આરાધના કરો, બેઉમાં સમાન લાભ છે. આજે આપણે વાત કરવી છે ગુરુ તત્વ. દેવની પાછળ આપણે સમય ખૂબ આપ્યો, દેવની પાછળ આપણે સંપત્તિ પણ ખૂબ વાપરી, દેવની પાછળ આપણે આપણી શક્તિ પણ ખૂબ લગાવી, પણ ક્યારેક શાંતિથી વિચારશો તો વર્તમાન કાળમાં શાસન પ્રભાવના જો કોઈના દ્વારા થતી હોય તો એ કોના દ્વારા થાય છે? સદગુરુના. પણ સદગુરુ શાસન પ્રભાવના ક્યારે કરી શકે? ક્યારે છે કોઈ અમારી પાસે ચાવી કે અમે આમ ખોલીએ ને અંદરથી બધું નીકળ્યા કરે ને અમે ભગવાનના શાસનની પ્રભાવના કરી શકીએ? જોઈ જાઓ ભગવાન મહાવીરની પરંપરામાં બપ્પા ભટ્ટી સુરીશ્વરજી મહારાજ જો શાસનની પ્રભાવના કરી શક્યા, એની પાછળ આમ રાજા હતા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને આજે બચ્ચે જો ઓળખતો હોય તો કોણ હતું એમાં? રાજા કુમારપાલ. અને વસ્તુપાળ અને દેશપાળ જો ના હોત, વિજયસેન સૂર્ય અને ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજા એવી પ્રભાવના ના કરી શક્યા હોત, પેથળસા ના હોત, તો પણ ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજ સુંદર મજાની પ્રભાવના ના કરી શક્યા હોત, અને અકબરની સહાય મળી જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ આખા ભારતભરની અંદર છવાઈ ગયા. સદગુરુ તમારા દ્વારા શાસનની આરાધના, પ્રભાવના અને સુરક્ષા ત્રણે કામ કરી શકે છે. યાદ રાખજો, આરાધના કરતા પ્રભાવના ચડે છે. આજે કેટલીક બહુ મહત્વની વાત કરવી છે. સિદ્ધ પદના 2 ગુણ એવું હશે તો હું આવતીકાલે રહીશ. આજે આચાર્ય પદ છે, ગુરુ તત્વ છે. મારે તમને સમજાવવું છે વર્તમાન કાળમાં જીન શાસનના આચાર્યો કેટલીક હદે બહુ મર્યાદા આવી જતી હોય છે એની પાછળનું કારણ શું છે? આરાધના કરતા પ્રભાવના ચડે છે અને પ્રભાવના કરતા સુરક્ષા ચડે છે. તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. એક દેરાસર બંધાવો એમાં જે પુણ્ય છે એ કરતા 8 ગણું પુણ્ય જૂના દેરાસરને જીર્ણોદ્ધાર કરવામાં છે. એટલું તો તમે સાંભળ્યું છે, આગળ નથી સાંભળ્યું. અનંત ગુણમ પારણે હોય, શત્રુંજય લઘુ કલ્પમાં એક ઠેકાણે લખ્યું, અનંત ગુણમ પારણે હોય. એક તીર્થ બનાવો, એ તીર્થને જીર્ણોદ્ધાર કરો, એના કરતા અનંત ગણું પુણ્ય એ તીર્થની રક્ષા કરો એની અંદર અનંત ગણું. સુરત ગોપીપુરાની અંદર 32 દેરાસરો પ્રાચીન. બંધાવનારાએ આરાધના કરી, પ્રભાવના કરી. નંબર 2, પછીના સંઘોએ એનો જીર્ણોદ્ધાર કરવો. વર્તમાન કાળની સ્થિતિ એવી આવી ચૂકી છે, એની આજુબાજુમાં ગોઠવાઈ ગયેલા વિધર્મીઓના ઘરના કારણે વર્તમાનમાં આ 32 દેરાસરો હવે એના જીર્ણોદ્ધારની જરૂર નથી. હવે એની શેની જરૂર છે? સુરક્ષા. ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ સુરેશ્વરજી મહારાજ 2012માં સુરતમાં ચોમાસું કર્યું, અને એ ચોમાસામાં અમે ગલીએ ગલીએ ફરી અને એક સરસ મજાનું વાતાવરણ ઊભું કર્યું. આગળ આચાર્ય મદનજી કિશોરી ત્યાંના વિભાબેન વગેરેની મહેનતથી સુરતમાં અશાંત ધારો કાયદો પસાર કરવામાં આવ્યો, જેના કારણે અમુક મીટરની અંદર વિધર્મી દેરાસરની નજીકની પ્રોપર્ટી ખરીદી શકે નહીં અને તમે એને વેચી શકો. કાયદો ન આવે તો તમે પણ વિધર્મીને વેચીને છૂટા થઈ જવાના છો. ભૂતકાળની અંદર જૈનેતરોએ આપણા તીર્થોની સુરક્ષા માટે જાન આપી દીધી છે, અને આજે આપણે આપણા મંદિરોની સુરક્ષા માટે ત્યાં રહેવાને બદલે જે મળતા હોય, જેટલા મળતા હોય, જેને આપવું હોય વેચીને આપણે રોકડા કરી લઈએ છીએ. સમજાય? સુરક્ષાનું પુણ્ય શું હોય છે? એક વિહારની અંદર મહાત્મા ચાલતા હોય, એની આજુબાજુમાં વિહાર
સેવકો ચાલે છે ને એને શું કહેવાય? સાધુ સાધ્વીની સુરક્ષા. 5-15 લાખ રૂપિયા ખર્ચી અને એક મુમુક્ષુને તમારા તરફથી દીક્ષા અપાવી હોય, તમારામાંથી 50 જણા તૈયાર થશે, સાહેબ હાલ આપ મને આપો, હાલ આપ મને આપો, અમે તો આ ભૂમિ અંદર ચારિત્ર નથી લઈ શક્યા, પરંતુ જે મુમુક્ષુ લેવા તૈયાર થયો છે એનો સંપૂર્ણ લાભ અમને આપી દો. લ્યો કે ના લ્યો? એક મુમુક્ષુને દીક્ષા અપાવવામાં જેટલો લાભ, એ દીક્ષા લીધા પછી કદાચ બીમાર પડ્યા અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા, ત્યારે એને કદાચ સેવાની જરૂર પડે, એને કદાચ ઓપરેશનની જરૂર પડે, તો પણ તમે ઊભા રહ્યો કે ના રહ્યો? ઊભા રહી જાઓ. સાહેબ ચિંતા નહીં કરો, જે ઓપરેશન કરાવવું પડે અમારો સંઘ રેડી છે, અમારા શ્રાવકો રેડી છે. આ શું કહેવાય? સેવા કહેવાય. પણ સેવા કરતા પણ શું ચડે છે? સુરક્ષા. આપણે કેટલા સુરક્ષામાં કેટલા આગળ? અહીંથી કદાચ મારા સંગે પિયુષ પાણી જવું છે, આપણા નથી કેટલા રેડી? તમે ન ચાલી શકો, તમારા સંતાનને તમે મોકલ્યા ખરા? 1000 ઘર મંડપેશ્વરની અંદર હોય, 100 યુવાન મળે કે જેઓ વિહાર સેવાની અંદર જોડાયેલા હોય. 100 યુવાન. તમારું પોતાનું પૂજન હોય પિયુષ પાણીની અંદર, તમારું પોતાનું પૂજન હોય લોઢાધામની અંદર. અમે અહીંયા હોઈએ, તમે અમને વિનંતી કરો કે ના કરો, મારા સાહેબ લોઢાધામમાં આપણું પૂજન છે, આપણી નિશ્રા રાખવાની છે, ચિંતા નહીં કરતા, અમે તમારી સાથે આવશું. જો કે ના જો? તમારા પૂજનની અંદર અમે નિશ્રા આપવા તૈયાર થઈએ, તમે અમને લોઢાધામ સુધી કંપની આપો, પણ તમારો કોઈ પ્રસંગ ન હોય અને મારે અહીંથી લોઢાધામ તૈયાર કરવો છે, તો કેટલા છે? આપણી સેવા પણ ક્યારેક સ્વાર્થથી ભરેલી હોય છે. યાદ રાખજો, વર્તમાન કાળમાં જૈન સંઘને હવે સેવા કરતા પણ વધારે જો જરૂરિયાત હોય, તાકી જરૂરિયાત હોય, તો શેની જરૂરિયાત છે? એક ભગવાન નવા ભરાવવા હશે તો 5 લાખ રૂપિયા આપો કે ના આપો? મને મન થઈ જાય કે હાઈવે પર એક દેરાસર બનાવવું છે, 52 જીનાલય, અને એક જીનાલયની એક દેરીનો નકરો 51 લાખ આપવો છે. સાચું બોલો, બોરીવલીથી બહાર જવું પડે ખરું? 51 લાખના 52 નામ મને બોરીવલીમાં મળી જાય કે ના મળી જાય? આ બેનો વાડ જોઈને બેઠેલી છે. મારા સાહેબ કેટલા વખતની ભાવના છે કે એક ભગવાન બરાબર. હું શ્રાવકને કહીને થાકી ગઈ, ભલે મારી શક્તિ નથી, મારા બધા દાગીના વેચી નાખીશ, મારી પ્રોપર્ટી વેચી નાખીશ, પણ એક અંજન, એક પ્રતિષ્ઠા અને એક દેરીને ધજા જો આખી મળતી હોય તો હું 51 લાખ આપવા તૈયાર છું. સાંભળો છો કે નથી સાંભળતા? ધજાના ચડાવવા કેટલામાં જાય છે તમને ખબર છે કે નહીં? મારવાડમાં હમણાં 63 કરોડમાં એક ધજા ગઈ. સમાચાર હતા કે નહોતા? 350 કરોડની ઇન્કમ થઈ. સારું છે, એનો વિરોધ નથી, પણ એ દેરાસરની સુરક્ષા કરવા માટે આજુબાજુની પ્રોપર્ટી લેવી પડે, એમાં જૈનોને વસાવવા પડે, અને એના માટે તમારી પાસે 51 લાખ નહીં, ખાલી 5 લાખ લેવા આવે અમારા શ્રાવક. અત્યારે જરા વ્યવસ્થા ઓછી છે, બહુ મંદી છે. જ્યારે અનુકૂળતા થશે ત્યારે અમે તમારો સામેથી સંપર્ક કરીશું. રવાના પાણી પીવડાવીને અને પાણી ઢોળીને એને રવાના. તમારી મેન્ટાલિટીમાં જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી શાસનની પ્રભાવના જરૂર થશે, શાસનની સુરક્ષા નહીં થાય. યાદ રાખજો, આચાર્યની 3 વિશેષતા. એમાં પહેલી વિશેષતા, ગુરુના 3 તત્વો કીધા ને, ગુરુના 3 પ્રકાર છે. નંબર 1 આચાર્ય, નંબર 2 ઉપાધ્યાય, અને નંબર 3 માં મોટું કોણ? કોણ? આચાર્ય. આચાર્ય માટે શાસ્ત્રોમાં શું લખ્યું? જીન શાસનના એ શું કહેવાય? રાજા. ઉપાધ્યાય યુવરાજ, અને સાધુ પ્રજા. અમારી પણ એક નગરી છે, આ નગરીના જીન શાસનની નગરીના રાજા તરીકે આચાર્ય ગોઠવાયા છે. યુવરાજ, ઉત્તરાધિકારી તરીકે કોણ છે? ઉપાધ્યાય, અને પ્રજા તરીકે કોણ છે? સાધુ. સાધુ સૈનિક છે. રાજ્ય ક્યારે સૈનિક વગરનું હોઈ શકે ખરું? રાજ્ય સૈનિક વગરનું ના હોય, જીન શાસન સાધુ વગરનું ના હોય. સાધુની કેટેગરી જ્યારે ઉપર વધે ત્યારે ઉપાધ્યાય બને, અને ઉપાધ્યાયથી ઉપર જાય ત્યારે કોણ બને છે?
ઉપાધ્યાય અને સાધુની વાત તો આપણે આવતીકાલે કરશું. આજે તમારી સામે આચાર્યની વાત કરવી છે. આચાર્ય એકદમ સિમ્પલ ડેફિનેશન છે. આચરે તે આચાર્ય, બાકી બધા વિચાર. આચરે તે આચાર્ય. તમે શું બોલો છો? પાળે પડાવે આવડે? 5 આચારનું નામ આવડે? આવડે. ખાલી હું પેલું બોલીશ એટલે પછી ચાલુ. બોલો. જ્ઞાનાચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વિદ્યાચાર. પ્રેમશ્રી મહારાજ વાપર્યા પછી એક વખત ઉપાશ્રયમાં આંટો મારતા હતા. હાથ પકડીને ત્રિલોચન સુરી મહારાજ ચાલતા હતા અને ત્રિલોચન સુરી મહારાજે એકવાર મહારાજજીને પ્રશ્ન કર્યો, જીન શાસનની ઉન્નતિનું મૂળ શેમ છે? જીન શાસનની સર્વતોમુખી ઉન્નતિ કરવી હોય, પ્રથાવના કરવી હોય, એનું મૂળ શેમાં? મોટા મહારાજે ખાલી 7 અક્ષરમાં જવાબ આપ્યો. આ 7 અક્ષર એક મંત્ર સમાન હતું. મોટા મહારાજે એટલું જ કીધું, પંચાચાર પાલન. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પોતાના જીવનમાં 5 આચારનું જેટલું વધુમાં વધુ પાલન કરશે એટલું પ્રભુના શાસનની શું થશે? અને જેટલું આપણે 5 આચારની ઉપર ઉઠારા ઘાત કરતા રહેશું, આ 5 આચારને આપણા જ હાથે આપણે કચડતા રહેશું, એટલી જ આ જીન શાસનની શું થશે? બરબાદ થવા. ક્યારેક એમ લાગે છે આપણે ભગવાનના શાસનની પ્રભાવના તો નથી કરતા, ત્યારે આપણા જ હાથે આપણે પ્રભુ શાસનની ડિવેલ્યુએશન કરી નાખીએ. પ્રભુના શાસનની ડિવેલ્યુએશન કેટલીક વાર આપણે આપણા હાથે કરતા હોય છે. મુંબઈમાં એક છોકરાને નોકરી જોઈતી. કોઈ જૈનને ત્યાં એને નોકરી ના મળી. અમારા ગચ્છાધિપતિ કહેતા કે જૈનો, શ્રીમંત જૈનો એ પોતાના સ્ટાફમાં પહેલા નંબરમાં જોબ કોને આપવાની? જૈનને આપવાની કે નોન જૈનને આપવાની? જેના સ્ટાફમાં જૈન છોકરો હોય આંગળી ઊંચી કરશે. આટલી મોટી સભામાં 5 હાથ ઊંચા નથી થયા. એનો મતલબ કોઈ જૈન સાધર્મિક છે જ નહીં ને? તો અમારી પાસે લાઈન છે નહીં લાગે છે. આ મુંબઈની અંદર 15 થી 18 જગ્યાએ સાધર્મિક ફાઉન્ડેશન છે. રૂપિયા લેવા માટે હાથ કોણ લંબાવે છે? કોઈ ગુજરાતનો વાણીઓ આવીને હાથ લંબાવે છે કે એ મુંબઈને હાથ લંબાવે છે? આખા મુંબઈમાંથી તમને કોઈ જૈન સાધર્મિક નથી મળતા? તમે નોન જૈનને તમારે ત્યાં જોબ આપી શકો, તમે જૈનને કેમ ના આપો? મોટા મહારાજ કહેતા, તમે જૈનને જોબ આપો છો ને એ પણ એક પ્રકારની સાધર્મિક ભક્તિ છે. પેલાને તમે 15 આપજો અને તમે 18 આપજો. તમારે ત્યાં નોન જૈન આવે એ તો સમજ્યા, પણ આ જૈનનો બચ્ચો એક નોન જૈનને ત્યાં નોકરીએ રહ્યો અને નોન જૈન પણ વિધર્મી. પહેલો દિવસ 10 વાગે નોકરી પર ચડી ગયો. 10 થી 7 ની નોકરી હતી ને 5 વાગે આપણે પેલા વિધર્મી ભાઈને અચાનક કંઈક યાદ આવ્યું. એને પૂછ્યું, આર્યું જૈન? યા સાહેબ જૈન. ઓકે, તો 5 વાગી ગયા છે તો શું છે? એમ નહીં, તમારા ધર્મની અંદર રાત્રે નથી ખાતા ને? તો હું એમ ઈચ્છું છું કે તું પણ એ ધર્મને ફોલો તો કરતો જ હોઈશ. માટે ભલે 7 વાગ્યા સુધીની નોકરી હોય, તારે 5 વાગે ઘરે ચાલ્યા જવાની છૂટ, જેથી તું રાત્રિ ભોજનનો ત્યાગ કરી શકે અને 2 કલાક તું વહેલો જઈશ, એમાં તારો પગાર પણ નહીં કપાય. હવે સાંભળજો, એક વિધર્મી, એક મુસલમાન જ્યારે એક જૈન છોકરાને સામેથી કહી રહ્યો છે કે તને 2 કલાક જો બિહાર માટે જવાની છૂટ, ત્યારે આ જૈન છોકરો એને કહે છે પોતાના બોસને, મુસ્લિમ બોસને, હા, હું એવા ધર્મમાં કંઈ માનતો નથી. એવું તો અમારા ધર્મમાં ઘણું બધું કીધું છે, એવું બધું પાળવા જઈએ તો આપણે બાબા થઈ જઈએ, હું કંઈ માનતો નથી. અને પેલા મુસલમાનની ડાબડી ચસકી, કમાન છટકી. એને બોલાવીને કીધું, ભાઈ, તું જો તારા ધર્મમાં ન માનતો હોય તો હું તારામાં માનતો નથી. જે પોતાના ધર્મને વફાદાર ના હોય એ પોતાના બોસને ક્યાંથી વફાદાર રહી શકવાનો? ગેટ આઉટ. આજનો પગાર લઈ જા અને આવતીકાલથી આ દુકાનના દાદરા ચડતો રહે. તમે ધારો તો પ્રભુના શાસનની પ્રભાવના કરી શકો છો અને તમે ધારો તો પ્રભુના શાસનની સુરક્ષા પણ કરી શકો છો. આપણે બહુ તો આપણી પોતાની આરાધના,
2-5 લાખ રૂપિયાથી જે પ્રભાવના થતી એ પ્રભાવના કરી છોટા ક્યારે આ જૈન સંઘને ભગવાનના શાસન પર જે આક્રમણો આવી રહ્યા છે એ આક્રમણો ઉપર ક્યારે ચિંતા થઈ કરી? શાસ્ત્રમાં આચાર્યો માટે લખ્યું છે એ વ્યસ્ત. શેમાં વ્યસ્ત? ભક્તોની સાથે ગપ્પા મારવામાં વ્યસ્ત હોય. શાસ્ત્ર લખે છે સાધુ આચાર્ય તપતી પર, તપતી એટલે ચિંતા, ચિંતામાં તત્પર હોય. શેની? શાસનની ચિંતા. શાસન પર આવનારા આક્રમણોને કેમ ખાળવા એ માટે આચાર્ય સદૈવ તત્પર હોય. એટલે હું એની પહેલી વિશેષતા આચાર્યની કહું છું, જીન શાસનની ચિંતામાં વ્યસ્ત. આજે કદાચ બાકીની 2 વિશેષતા નહીં કહું તો ચાલશે. ભગવાનના શાસનની જ્યારે જ્યારે પણ આક્રમણો આવ્યા છે ત્યારે ત્યારે આચાર્યો સતત ચિંતા પર, ચિંતા તત્પર અને ચિંતામાં વ્યસ્ત છે. ખબર છે ગિરિરાજ ઉપર જ્યારે આક્રમણો આવતા હતા, એક બાજુ ઉદ્ધારો થાય, નવી મૂર્તિઓ બેસાડાય અને હજી તો સૈકો પસાર ન થાય પહેલા તો મુસલમાનો આવી અને ભગવાનની મૂર્તિને માથુંને ધડ છૂટા પાડી દીધા. વસ્તુ પાડે બહુ લાંબો વિચાર કરીને સરસ મજાની સંગેમરમરની શિલાઓ ગુફાની અંદર ગોઠવી દીધી હતી. આવનારા સમયની અંદર ફરી જરૂર પડે તો જૈન સંઘને શોધવા જવાની જરૂર ના પડે. આ શિલામાંથી પ્રભુની મૂર્તિ બનવી જોઈએ. આજે કર્માશાએ ભરાવેલું જે ચિહ્નબિંબ છે એ વસ્તુ પાડે સાચવેલા ચિહ્ન પ્રતિમા શિલામાંથી ભરાવાના. ચાહે રાયણ પાદુકા હોય, ચાહે પુંડરીક સ્વામી હોય, આ બધાના મૂળમાં વસ્તુપાળની આગવી દ્રષ્ટિ હતી. લાવો તો ખરા આજે જૈન સંઘ પાસે વસ્તુપાળ કેટલા? વસ્તુપાળ છોડો, આપણી પાસે કસ્તુરભાઈ નથી. ઇન્દિરા ગાંધીને હેલિકોપ્ટરથી ગિરિરાજ ઉપર ઉતરવું હતું. સાંભળ્યું છે? ઇન્દિરા ગાંધી તો તમારી નજર સામે થઈ ગયા. એક ઇન્દિરા ગાંધીને હેલિકોપ્ટરથી શત્રુંજયના પહાડ ઉપર ઉતરવું હતું. હેલિપેડ બનાવવાની તૈયારી. જૈન સંઘને ખબર પડી, કસ્તુરબાઈને વાત કરવામાં આવી અને કસ્તુરબાઈને ઇન્દિરા ગાંધી સાથે એટલા સારા સંબંધો હતા કે કસ્તુરબાઈને ઇન્દિરા ગાંધી મામા કહેતા. પતા હે શાંતિદાસ ઝવેરીને ઔરંગઝેબ મામા કહેતો તો 400 વર્ષ પછી થયેલા કસ્તુરભાઈને ઇન્દિરા ગાંધી મામા કહેતી હતી. અને આજની સરકાર તમને મામા બનાવે છે. નહીં સમજ્યા તમે? તમને મામું બનાવે છે. તમે કયા કયા સંબંધો રાજકારણીઓ સાથે સાચવ્યા છે? એક નરેન્દ્ર મોદીની પાસે પણ તમે ક્યારે જઈને ઉભા રહ્યા ખરા? લાખો ને કરોડો રૂપિયા કોરોના લોકડાઉનના સમયની અંદર સુરક્ષા માટે, કોરોનાના રક્ષા માટે આપણા જૈનોએ આપ્યા હતા કે નતા આપ્યા? ક્યાંય એની નોંધ લેવાની? એક સોનું સૂર 25 લાખ રૂપિયા આપે, એ 25 પેપરની અંદર છપાય અને અમારા અદાણીથી લઈ અને આણંદજી કલ્યાણજી પેઢી સુધીના ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયા આપ્યા. એક નાની સરખી નોંધ વર્તમાન પત્રમાં નથી લેવાની. મીડિયા સાથે તમારા કોન્ટેક્ટ કેટલા છે? પોલિટિશિયન સાથે તમારા કોન્ટેક્ટ કેટલા છે? હળે હળે કર્યા. તમે બધા ખાઉદરા, તમે જે હોય તે ગઈકાલે કીધું તું, અરિહંત પાસે સત્તા અને સિદ્ધો પાસે સમૃદ્ધિ છે. તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય અને આખી દુનિયામાં હાઈએસ્ટ ટેક્સ તમે ભરતા હો તો પણ તમારી કિંમત નથી, કારણ કે તમારી પાસે નથી સત્તા કે નથી સત્તાધારીઓ સાથેના સારા સંબંધ. વસ્તુપાળના સંબંધ હતા કે નતા? યાદ છે? રાજા વીર ધવલ એના મંત્રી તરીકે વસ્તુપાલ ગોઠવાયા અને એ વીર ધવલનો સાળો વિરમદેવ એકવાર ધોળકાની અંદર આવ્યો, નીચેથી પસાર થતો તો ઉપાશ્રયની, અને નાના મહારાજ હતા. નાના મહારાજ તો કુતૂહલી હોય, કૌતુકી હોય, એમણે હાથમાં કાચો લીધો છે અને એ સુપડી નીચે જોઈને પરઠવાનું હોય, જોયા વગર ઉપરથી નાખ્યો અને વિરમદેવના માથા પર પડ્યો. विरमदेव ऊपर जो ये क्या करता है पता नहीं है मैं कौन हूं. અને સીધો ઉપર જઈ અને નાના મહારાજને 1 લાખો ચોટાડી.
સમસમીને બેસી ગયા. આચાર્ય પણ બીજું શું કરી શકે, પણ શ્રાવકો જોઈ ગયા. ઉપાસનાની અંદર તમારો એક મગતરા જેવો શ્રાવક કોઈ ગુરુ મહારાજનું ઇન્સલ્ટ કરે અને બીજા શ્રાવકે જોયું હોય, પછી એ પેઢી સુધી સમાચાર પહોંચાડે, કુછ નહીં. મારા સાહેબ તો બહુ સમતાના સાગર, ઈ તો છે, પણ તું એ ભેગો સમતાનો સાગર છે. એનું સહન કરવું એ મહાત્માનો ધર્મ છે, પણ ખોટી રીતે કોઈ એ મહાત્માને જો ઉશ્કેર્યા હોય, મહાત્માની સામે પડ્યા હોય, તો એનો સામનો કરવો એ તમારા શ્રાવકોનો ધર્મ છે. આજે બંગડી પહેરીને બેઠા છીએ, ગમે તેવું વાતાવરણ ખળબળી ઉઠે ને ગમે તેવા આક્રમણો ભગવાનના શાસનની સામે આવે, આપણને કોઈ લેવા ન દેવા. આચાર્યના લોહી ભરે ગરમ થઈ જાય, અમને કોઈ અસર ન થાય. અમે ભલા, અમારી પૂજા ભલી, અમારું પ્રવચન ભલું, અમારું આંબેર ભલું, અમે છૂટા. શ્રાવકે વસ્તુપાળને સમાચાર મોકલ્યા. વસ્તુપાળ સવારે પ્રતિક્રમણ કરવા વખતે જે ચરવડો લઈ અને કટાસનું ઊંચીને કરનારા એ જ વસ્તુપાળનો હાથ પોતાને કમરામાં રહેલી શમશેર ઉપર ગયો, શમશેર લીધી, મ્યાનમાં નાખી, ઘોડા પર બેઠો. તબડક તબડક કરતો ઘોડો સીધો વીરમદેવને ઉતરવા માટે જે રાજમહેલ આપ્યો ત્યાં પહોંચ્યો, અને ત્યાં જઈ એને વીરમદેવને ગળચીથી પકડી બહાર લાવ્યો. નારાયણ, કોના ઉપર તે હાથ ઉઠાવ્યો છે? લાવ એ હાથ. અને એ હાથ લઈ અને વીરમદેવના 3 આંગળા વસ્તુપાળે તલવારથી કાપી નાખ્યા. હે રાજાને સમાચાર મળશે તો શું થાય? હે રાજા જૈનો ઉપર બહુ ખફા થઈ જાય. વસ્તુપાળને જ્યારે લોકોએ કીધું તમારા જેવાય, ત્યારે વસ્તુપાળે કીધું બહુ બહુ તો શું કરશે, નોકરીમાંથી પાણી છું આપી દેશે ને, જતા રહેશું ધોળકા છોડીને, કોઈ બીજા રાજ્યમાં, કોઈ બીજા રાજાની સેવામાં બેસી જશું, પરંતુ મારા પ્રભુના શાસનના સાધુની ઉપર કોઈ આંગળી ઉઠાવશે સહન નહીં કરીશ. છે કોઈ વસ્તુપાળ? આજે તો અમારે જ કાલકાચાર્ય બનવું પડે. ખબર છે? કાલકાચાર્યના સગા બહેન મહારાજને જ્યારે રાજા ઉઠાવી ગયો, ત્યારે ખુદ કાલકાચાર્ય પોતાના કમરની અંદર મ્યાનમાં તલવાર મૂકી ઘોડે ચડી અને યુદ્ધ કરવા માટે નીકળ્યા. આરાધના કરતા પ્રભાવના અને પ્રભાવના કરતા સુરક્ષા. વર્તમાન કાળ સુરક્ષા માટેનો કાળ બહુ થઈ ગઈ છે. પ્રભાવના જ્યાં જરૂર હોય ત્યાં થવી જોઈએ, એનો કોઈ વિરોધ નથી, એની કોઈ ના નથી, પરંતુ ઘરના આંગણે જ્યારે સુરક્ષાના પ્રશ્ન આવ્યા હોય ત્યારે પણ આપણે જો જાગવું નથી તો અબ નહીં તો કબ. ગિરિરાજ ઉપર જ્યારે આક્રમણ આવતા હતા, આચાર્ય વિદ્યામંડન સુધી બહુ ટેન્શનમાં. ભગવાનની મૂર્તિ ઉપરના માથા ઉડી ગયા છે. લોકો કઈ રીતના યાત્રા કરવા જાય, વિહાર કરતા 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 ચિત્તોડ આવ્યા. ચિત્તોડમાં કર્માસા 5 દીકરાને લઈને, અને એમાં એમણે કીધું કર્માસા તારો દીકરો છે, એ કર્માસા એના હાથે મને ગિરિરાજના ઉદ્ધારનું મહાન કાર્ય, સુરક્ષાનું મહાન કાર્ય દેખાય. આપી દીધો આ દીકરો. આગળનો ઇતિહાસ મારે તમને બહુ કહેવો નથી. કર્માસા પાસે એવી પ્રભાવના કરાવી અને આગળ જતા પ્રભુનું મંદિર, પ્રભુની પ્રતિમા, જેને 8 વર્ષ પછી, આ 2080 ચાલે છે ને, 2087માં જે ગિરિરાજના આદિશ્વર દાદાને કેટલા વર્ષ થઈ રહ્યા છે? 500 વર્ષ. એક કોણે ભરાવ્યા? કર્માસા. પણ એની પાછળ કોઈએ ભોગ આપ્યો હોય. આચાર્ય ભગવંત હતા, જે આચાર્ય સતત ચિંતિત હતા. ત્યાં ગિરિરાજ ઉપર હજારો લાખો જૈનો યાત્રા કરવા આવે છે. પ્રતિમા જ નહીં હોય, યાત્રા કરવા કોણ? નો ડાઉટ ભગવાન છે માટે ગિરિરાજ છે કે ગિરિરાજ છે માટે ભગવાન છે? જલ્દી બોલ. આ આંગળી છે માટે વીટી છે કે વીટી છે માટે આંગળી છે? હે, બેમાંથી એક જોઈએ તો શું જોઈએ? આંગળી જોઈએ. પણ આંગળીને શોભાવ્યો તો શું જોઈએ? વીટી જોઈએ. ગિરિરાજ નંબર 1 માં, ભગવાન નંબર 2 માં. ગિરિરાજ તો અખંડ છે, પણ
અને એના ઉપર જો પ્રભુ પધારી જાય સોનામાં ઠાઠ માઠ 500 આચાર્ય 2000 થી વધુ સાધુ સાધ્વી અને લાખો જૈનોની વચ્ચે પ્રભુની પ્રતિષ્ઠા. જૈનોનું વર્ચસ્વ આજે ફરી એકવાર ગિરિરાજ ઉપર કેટલા આક્રમણો. ગયા વર્ષે રેલી નીકળી હતી. આપણે રેલીને રેલાઓ કાઢીને પાછા ઘર ભેગા થઈ જવા. પછી આગળનો ઇતિહાસ કોઈએ જાણવાનો નહીં. જેલમાં નાખ્યા કે નથી નાખ્યા, રિમાન્ડ ઉપર લીધા કે નથી લીધા, જામીન ઉપર એને છોડી તો નથી દીધા ને, ફરી પાછું એ ડોલીવાળાનું એસોસિએશન થઈ તો નથી ગયું ને, ફરી પાછા આપણા જૈન યાત્રાળુઓને રીબામણ, પીડા, હેરાનગતિ એ તો નથી થતી ને. આવું કોઈ જાણવાની તસ્દી નહીં લેવાની. હું પાછો જ્યારે ગિરિરાજ જાઉં ત્યારે એ જ ડોલીવાળામાં આપણે રૂપિયા આપવાના, ડોલીમાં બેસવાનું, મસ્તીથી યાત્રા કરવાની, ડોલીમાં ઉતરવાનું. એ જ આપણે ઘોડાગાડી વાળો જો વિધર્મી હોય તો એની અંદર બેસવાનું. એ જ આપણે લારી ગલ્લાઓ ઉપર જઈ શેરડીના પાણી પીવાના, ત્યાંના પાવભાજી અને દાબેલીઓ ખાવાની. એ જ વિધર્મીઓને આપણે પુષ્ટ કરવાના. આપણી રેલી એટલે એન્ટરટેનમેન્ટ થઈ જાય. It is not entertainment and not enjoyment. આ ડિફેન્સનો એક ભાગ હતો. ભારતભરમાં નીકળેલી રેલીઓએ એક સમય એવું મજબૂત વાતાવરણ ઊભું કરી દીધું હતું કે ગિરિરાજની અંદર એ લોકો એક શ્વાસ લેવો હોય ને તો પણ વિચારીને રહેવો પડે. પણ જાગી જાગીને સૂઈ જનારા આપણે. પેલા વર્ષે એક વખત કોઈ આક્રમણ આવતું અને એ વખતે જીન શાસનનો એક દિગ્ગજ સિંહ એ આક્રમણ આવે ફટાક દઈને તૂટી પડતો હતો. એની પાછળ હજારો યુવાનો પણ તૂટી પડતા હતા. યાદ છે કોણ? એક જ નામ મળશે. યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજ. કતલખાનાની વાત આવે. દિલ્હીના કતલખાના હોય કે દેવનારના કતલખાના હોય ત્યારે યા હોમ કરીને કૂદી પડો, ફતેહ છે આગે. એ સુરક્ષાનો પ્રકાર હતો. ભગવાનના શાસનમાં પ્રભાવક આચાર્ય ઘણા થયા છે, પણ પ્રભુના શાસનની સુરક્ષા કરનારા બહુ વિરલા છે. અને આ કાળની અંદર એવા કેટલાક નામ અપાય. એમાં એક નેમિસુરી મહારાજનું નામ આવે, એક સાગરજી મહારાજનું નામ આવે, એક પ્રેમ સુરીશ્વરજી મહારાજનું નામ આવે, એક રામચંદ્ર સુરી મહારાજનું નામ આવે, એક ગોવનભાનુ સુરી મહારાજનું નામ આવે અને એક ચંદ્રશેખર મહારાજનું નામ આવે. કોઈએ કતલખાના અટકાવ્યા છે. બાળ દીક્ષાઓ ઉપર જ્યારે તરાપ આવી હતી, મોરારજી દેસાઈ જ્યારે મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્ર ઉભય રાજ્યમાં હતું એ વખતે મિનિસ્ટર તરીકે મોરારજી દેસાઈ અને મોરારજી દેસાઈને સમજાવવાનું કાર્ય ગોવનભાનુ સુરીશ્વરજી મહારાજે પૂનાની અંદર કર્યું હતું. અને મોરારજી દેસાઈએ કીધું સીધે સીધો તો હું તમને કદાચ જવાબ ન આપી શકું, પણ તમે સહયોગ ઉઘરાવો. બાળ દીક્ષાના સપોર્ટમાં, વિરોધમાં એટલા મજબૂત તર્કો ગોવનભાનુ સુરી મહારાજ એ વખતે ભાનુ વિજયજી તરીકે હતા, એમણે આપ્યા હતા. મોરારજી દેસાઈને કીધું જો તમે બાળ દીક્ષા અટકાવી દેશો તો આ દેશને શંકરાચાર્ય, આ દેશને હેમચંદ્રાચાર્ય નહીં મળે. શંકરાચાર્યએ 5 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો અને હેમચંદ્રાચાર્યએ 5 વર્ષની ઉંમરે ચારિત્ર જીવન સ્વીકાર્યું. આ સુરક્ષા હતી. સાગરજી મહારાજ કેટલી વખત કોર્ટમાં ગયા હતા. પ્રભુના શાસનની પ્રભાવના માટે નહીં, રક્ષા માટે. અંતરિક્ષથી લગાવીને કેસરિયાજી સુધીના તીર્થો માટે, બાળ દીક્ષા માટે, એ સિવાય નાના મોટા કેટલાય કેસ માટે સાગરજી મહારાજ લડ્યા. અને ક્યારેક રાજસ્થાન જાઓ, કાપરડાજી તીર્થ ખાસ જો. આ કાપરડાજી તીર્થની આજુબાજુ આદિવાસી ભીલ બંદૂક લઈને ગોઠવાઈ ગયા હતા. નેમિસુરી દાદા અંદર પ્રતિષ્ઠા કરે અને કાંગરા ઉપર ઉદયસુરી મહારાજ ઉભા રહી ગયા હતા. ગોળી ચલાવવી હોય તો ચલાવો, પણ પ્રતિષ્ઠા થઈને રહેશે. અને કાપરડાજી તીર્થની જાનના જોખમે આ મહાપુરુષોએ પ્રતિષ્ઠા કરી. ચાહે રાણકપુર હોય, ચાહે કાપરડાજી હોય, ચાહે કદમગીરી હોય, ચાહે તળાજા હોય, આ બધા તીર્થો જો આજે મળ્યા હોય તો જાનના જોખમે આ મહાપુરુષોએ આપેલા આ પદાર્થ. વર્તમાન કાળમાં ફરી એકવાર આવું જ એક આક્રમણ આવ્યું છે. નહીં આ તીર્થો પર નથી, આ મંદિરો ઉપર નથી,
આ મહાત્માઓ ઉપર નથી, આ ચતુર્વિધ સંઘની સદભાવના ઉપર આક્રમણ છે. મીડિયાની સાથે કોન્ટેક્ટમાં રહેનારાને ખબર હશે, થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી, ધ લીગેસી ઓફ મહાવીર. આ નામની એક ફિલ્મનો પ્રોમો આવી ગયો. ફિલ્મ રજૂ થવાની હતી અને આપણા ચતુર્વિધ સંઘને સમાચાર મળ્યા. મોટા પ્રવર સમિતિના આચાર્યોથી લગાવી શાસનના પ્રભાવક આચાર્યો અને શ્રી સંઘના મોવડીઓની એક બેઠક થઈ અને નક્કી કર્યું કોઈ પણ હિસાબે આ ફિલ્મ અટકવી જોઈએ. સેન્સર બોર્ડ સુધી ગયા અને 5 જણાને આખી ફિલ્મ બતાવવામાં આવી અને એમાં જોયું ભગવાન મહાવીર તરીકે વર્તમાનનો કોઈ એક્ટર ભગવાન મહાવીર તરીકે એની અંદર રોલ ભજવે. મહાવીર આવે એટલે ગૌતમ તો આપવાના જ, ગણધરો આપવાના, અને ગૌતમ વગેરે ગણધર તરીકે કોઈ સાધુનો રોલ પણ કોઈ એક્ટર ભજવે. વાહ! આવતીકાલે આપણે તો એ નથી જોયું, પરંતુ જ્યાં ધ લોર્ડ ધ લેગેસી ઓફ જીનેશ્વરા એ મહાવીરા એ ફિલ્મની અંદર કદાચ ભલું હશે તો ચંદનબાળા પણ હશે, સુલસા પણ આવશે. તમે નહીં માનો, વિકૃત માનસવાળા કેટલાક સુધારક સાહિત્યકારોએ ત્યાં સુધી વર્ષો પહેલા લખ્યું હતું ભગવાન મહાવીર અને ચંદનબાળા વચ્ચે લવ હતું. અમારા મહાવીરને દુનિયાની વચ્ચે મૂકવા છે, આ રીતે નથી મૂકવા, અમારા આચારો દ્વારા મૂકવા છે. અમારો સાધુ જીવંત મહાવીર જે આજના કાળની અંદર પણ માથાના વાળ ખેંચાવીને રોજ કરે છે. 8 વર્ષની ઉંમરે દીક્ષા લેનારો સાધુ પણ માથાના વાળ ખેંચાવે છે, મુંડન નથી કરતો. 8 વર્ષનો સાધુ પણ નાના બાળ સાથે પણ રોડ ઉપર પગે ચાલીને વિહાર કરે છે. અને આ રીતે જૈન ધર્મ આખા વિશ્વની અંદર ફેલાયેલો છે. એ વિશ્વની અંદર ફેલાવવા માટે અમારે કોઈ મીડિયાનો સહારો નથી લેવો, અમારે કોઈ ફિલ્મ નથી બનાવી, અમારે કોઈ સિરિયલ નથી બનાવી. મને જવાબ આપો, વર્ષો પહેલા જ્યારે રામાયણ આવ્યું હતું, રામાયણમાં રામ અરુણ ગોવિલ બન્યા હતા, સીતા તરીકે દીપિકા ચીખલિયા બની હતી. રામાયણ તો પૂરી થઈ ગઈ, પણ અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા જ્યારે માર્કેટમાંથી પસાર થાય ત્યારે લોકો એને ઊભા રાખી દેતા અને એને આરતી ઉતારતા. એટલી હદે એની શ્રદ્ધા થઈ ગઈ. પણ એ દીપિકા ચીખલિયા કોઈ હોટલમાં દેખાય અને એ જ અરુણ ગોવિલ કોઈ ડાન્સ બારની અંદર દેખાય ત્યારે લાખોની શ્રદ્ધા તૂટે કે ના તૂટે? જવાબ આપો. જે મહાવીર બન્યા છે એ જિંદગી ભર માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરશે, કંદમૂળનો ત્યાગ કરશે, અભક્ષ્યનો ત્યાગ કરશે, આઈસ્ક્રીમ ક્યારે પણ નહીં ખાય, કોઈ ડાન્સ બારમાં નહીં જાય, કોઈ મૂવી નહીં જુએ, કોઈ વિડિયો નહીં જુએ, કોઈ બ્લુપ્રિન્ટમાં નહીં જાય, આવતીકાલે કોઈ એડલ્ટ ફિલ્મની અંદર પણ રોલ નહીં ભજવે. કોઈ ઠેકાણા નથી. જેના પોતાના ઠેકાણા ન હોય એ મહાવીરનો રોલ તો શું? આપણે મહાવીર નહીં, મહાવીરના ચરણનો અંગૂઠો, અંગૂઠાનો નખ અને નખના ખૂણામાં પણ બેસવા માટે લાયક નથી. મહાવીરનો રોલ કઈ રીતના ભજવીશ? ધ લીગેસી ઓફ મહાવીરા નામે જ્યારે આપવાનું હતું, આપણો વિરોધ થયો સેન્સર બોર્ડની અંદર. જ્યારે સેન્સર મૂકવામાં વાત આવી અને પછી આપણી સાથે ચીટિંગ થયું. ફરી એકવાર નામ બદલી અને 2 દિવસ પછી આ ફિલ્મ આવી રહી છે એવા સમાચાર. ધ લીગેસી ઓફ જીનેશ્વરા. જે 5 જણાને ગયા વખતે પિક્ચર બતાવવામાં આવ્યું, એ 5 જણાને છોડીને કોઈ ભલતા જ 5ને બતાવી દીધું અને કહી દીધું અમને પરમિશન, ગ્રીન સિગ્નલ મળી ગઈ છે, માટે હવે અમે આ પિક્ચર બનાવીને રહેશું, બતાવીને રહેશું. કોણે બનાવ્યું છે, એનો આઈડિયા કોનો છે, કેમ બનાવ્યું છે, આ ચર્ચામાં આપણે ઉતરવા નથી માંગતા. આપણી વાત એટલી જ છે, ભગવાન મહાવીર શું, પ્રભુ મહાવીરના એક સાધુનો રોલ પણ તાકાત નથી તમારી કે તમે ભજવી શકો. અમારા ગચ્છાધિપતિ કહેતા હતા વરઘોડાની અંદર ક્યારેય તમારા દીકરા દીકરીઓને સાધુ સાધ્વીનો રોલ તો નહીં ભજવવા દેવાનો. ઉપરથી એ મહાપુરુષ એમ કહેતા હતા રામ, લક્ષ્મણ, કૃષ્ણ, હનુમાન એવા રોલ પણ નહીં ભજવવાના જેનાથી આપણે ડિવેલ્યુએશન થતી હોય. ભલે રામ, કૃષ્ણ એ પણ એ લોકોના ભગવાન છે, એ ભગવાનનું ડિવેલ્યુએશન થાય એવા કોઈ રોલ આપણાથી ના ભજવાય. આટલું દીર્ઘ દ્રષ્ટિ, આટલું લોંગ વિઝન જે જૈન શાસન પાસે છે, એ જૈન શાસનના ભગવાન મહાવીરની પિક્ચર નીકળે. આજે તમે મહાવીર
અને ગૌતમ અને ચંદના બતાવશો. આવતીકાલે તમે કહેશો અમે સ્થૂલીભદ્ર અને કોષા વેશ્યાની મૂવી બનાવીશ. સ્થૂલીભદ્રજીનું ચરિત્ર પણ અમે તમારી સામે જ્યારે વાંચીએ છીએ ને ત્યારે અમે નૃત્ય કે શૃંગાર રસને ગૌણ કરી અને છેલ્લે વૈરાગ્ય રસને મુખ્યતા આપીએ છીએ તમારા એટ્રેક્શન માટે. પિક્ચર બનાવનાર કોઈ તમારા વૈરાગ્યની કાળજી નથી લેતો, એને તો તમારું એટ્રેક્શન જોઈએ છે. વધુ ને વધુ લોકો કેમ જુએ, વધુ ને વધુ કેમ કમાણી થાય, એ સિવાય એને કોઈ રસ ન હોય. એના કપડા વગેરે પણ એટલા પારદર્શક બતાવવામાં આવશે. મને એ તો કહો કે તમારી દ્રષ્ટિ સ્થૂલીભદ્રજી ઉપર વધારે હશે કે કોષા વેશ્યા ઉપર વધારે હશે? ફરી એકવાર જીન શાસનની સુરક્ષાનો સળગતો પ્રશ્ન આવ્યો છે. દિવસ 2 છે. જેની સાથે ઓળખાણ હોય તમારા ધંધા માટે, તમારી પ્રોપર્ટી માટે, તમારી પાસે ઘણા બધાના કોન્ટેક્ટ છે. ભગવાનના શાસનની સુરક્ષા માટે તમારી પાસે જેટલા કોન્ટેક્ટ હોય આજથી જ એને વાયરલ કરવાના પ્રયત્ન કરો, આજથી જ એને કોન્ટેક્ટ કરવાના પ્રયત્ન કરો અને બનતી શક્ય આ ધ લીગેસી ઓફ જીનેશ નામની આવનારી મૂવીને અટકાવવાના આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીએ. આચાર્ય ભગવાનના શાસનની ચિંતામાં વ્યસ્ત હોય છે. દરેક સાહિત્ય પાંચમો આરો છે, ગુંડા ઉસર્પિણી છે, ગુંડો કાળ છે. દરેક સાહિત્ય આવા આક્રમણો આપવાના છે. આપણે આપણું પુણ્ય બળ ગમે તેટલું વધારીએ પણ પડતા કાળની અંદર આક્રમણો આપવાના છે. ત્યારે અદબવાળીને આપણે બેસવાનું નથી. આપણી શક્તિ મુજબ આવનારા આક્રમણોને ખાળવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. આટલો પણ જો આપણે પ્રયત્ન નહીં કરીએ, યાદ છે રામ સેતુ જ્યારે બનતું હતું ને ત્યારે ખિસકોલી લઈને થોડીક રેતી કિનારા ઉપરથી નદીમાં નાખી હતી. ત્યારે કોકે એને પૂછ્યું, અરે તારી આટલી રેતીથી શું થશે? આનાથી કોઈ મોટો બ્રિજ બંધાઈ જવાનો? ખિસકોલીએ બહુ સરસ જવાબ આપ્યો. ભવિષ્યમાં જ્યારે રામાયણ લખાશે, ભવિષ્યમાં જ્યારે રામ સેતુનો પ્રસંગ લખાશે, એ વખતે એટલું તો જરૂર લખાશે કે બીજા બધા વાંદરાઓએ જેમ રામ સેતુ બાંધવા માટે પ્રયત્ન કર્યો હતો એમ એક નાનકડી ખિસકોલીએ પણ થોડી રેતી લઈ અને બ્રિજની અંદર નાખવાનો પ્રયત્ન કર્યો હતો. એ સાવ અદબવાળીને નથી બેઠી રહી. હવે બેઠેલા તમામ શ્રાવક શ્રાવિકાઓને કેવું છે, તમારી ઓળખાણ, તમારી લાગવગ વગેરેનો ઉપયોગ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરો. મને યાદ છે શ્રીપાળ અને મહિનાનું જ્યારે નાટક ભજવવાનું હતું અમદાવાદની અંદર આજથી લગભગ 50 વર્ષ પહેલા, અને એ વખતે ચંદ્રશેખર મહારાજે શામ, દાન, દંડ અને ભેદ નેમ અને રાજુલની આખી ફિલ્મ રેડી છે, પરંતુ આપણા કારણે એ અટકેલી પડી છે. આજે જો ધ લીગેસી ઓફ જીનેશ્વરા લીક થઈ ગઈ, બહાર લોન્ચ થઈ ગઈ, તો આવી તો 25 સિરિયલ સેન્સર બોર્ડના ડબ્બામાં પડેલી છે. એક-એકને નીકળતા વાર નથી લાગવાની, કમર કસીને આપણે અટકાવી દેવાની. શ્રીપાળ મહિનાના નાટક વખતે ચંદ્રશેખર મહારાજે એમના એક્ટરોને બોલાવીને સમજાવવાની કોશિશ કરી. અને અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ જેવો ચંદ્રશેખર મહારાજ જો અર્જુન હતા તો એમના હાથના સારથી હેમચંદ્ર મહારાજ કૃષ્ણ હતા. આ બેવે મળીને વિરોધ કર્યો. શાન, દાન, દંડ નહીં. તો જે દિવસે એ રોલ ભજવવાનો હતો, એ નાટકનો ડ્રામા થવાનો હતો, તે દિવસે આપણા વીર સૈનિકોને પથ્થરો લઈને મોકલ્યા હતા. એક પણ એક્ટરને ઈજા ન થાય એ રીતના પથ્થરમારો કરી અને રંગમાં શું પાડી દેવાનો ભંગ. અને એ દિવસે અટક્યું તે અટક્યું. આજ સુધી શ્રીપાળ મહિનાનું નાટક નથી. શાસનની ચિંતામાં વ્યસ્ત હોય આચાર્ય, પંચાચારના પાલનમાં ચુસ્ત હોય એનું નામ આચાર્ય. આરાધના, પ્રભાવના અને સુરક્ષાની સાથે સાથે પોતાના આત્માના આનંદમાં મસ્ત હોય એનું નામ આચાર્ય છે. જગતગુરુ હિરસુરી મહારાજ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કે સુરી પુરંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ આજે પણ આ પાઠ ઉપરથી આ મહાપુરુષોના નામ લેવાતા હોય તો સમજી રાખજો આ ત્રણેય લક્ષણ આ આચાર્યોની અંદર એકદમ ફિટ થતા હતા. વર્તમાન કાળ, આમ ઈચ્છા તો મારી આજે એવી હતી, રજાનો દિવસ, રામનવમીની રજા હોય, રજાનો દિવસ, તો એક ઈચ્છા હતી આ કાર્યક્રમ કરવો, નમામિ ગચ્છ નાયકમ. વર્તમાન
શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છના 21 સમુદાય છે. 21 એના આદ્ય ગચ્છનાયકો છે. જ્ઞાન વિમલ સુરી મહારાજ, નેમી સુરી મહારાજ, સાગરજી મહારાજ, બુદ્ધિસાગર મહારાજ, બાપજી મહારાજ, લબ્ધિસુરી મહારાજ, નીતિસુરી મહારાજ, વલ્લભસુરી મહારાજના 2 સમુદાય, પ્રેમ ભુવનબાનો સમુદાય, ભક્તિસુરી મહારાજ, રામચંદ્રસુરી મહારાજ, અમૃતસુરી મહારાજ, હિમાચલસુરી મહારાજ, શાંતિચંદ્રસુરીના 2 સમુદાય, કલાપૂર્ણસુરી મહારાજ, ધર્મસુરી મહારાજ, ડેલાવાળા કન્યા ધર્મ વિજય અને મોહનલાલજી મહારાજ. તમે ગણ્યું કે ખાલી સાંભળ્યું? ઓકે, એક પણ ચૂકી નથી ગયો. 21 સમુદાયના આ વાદ્ય નાયકો ઉપર મેં એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, નમામિ ગચ્છનાયકમ. આજે પુસ્તક નીચે નથી, આવતીકાલે હું મુકાવીશ. એક બાજુનો ફોટો, એક બાજુના જીવનના મહાન પ્રસંગો. તમે વાંચશો, ઝૂકી જશો. આ કાળની અંદર પણ આવા આચાર્યો મળ્યા અને એમને જ અનુયાયી વર્તમાન કાળના પણ આચાર્યો ભગવાનના શાસનની આરાધના, પ્રભાવના, સુરક્ષા કરી રહ્યા છે. આજે જે પણ થયું છે એ તમે ભક્તિ કરી છે, એ ભક્તિની તો અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. માત્ર સમજને વાલે કો ઈશારા કાફી હોતા હૈ. મંડપેશ્વરની સભા બહુ બુદ્ધિશાળી સભા છે. એ જલ્દીથી બોલે રે અને બોલ્યા પછી કર્યા વગર. મરાઠીમાં કહેવાય બોલલેલ કરું દાખવલ तर त्याला अर्थ आहे, अन्यथा सगळी बडबड व्यर्थ आहे. એવી સરસ મજાની રચના જે મેં મારી લાઈફની અંદર ગચ્છાધિપતિની મિશ્રામાં પણ નહોતું જોયું. એવી એક સરસ મજાની રચના અહીંના બહેનોએ તો સામેની પાઠ ઉપર કરી. સાથે સાથે મલાડના હેમુભાઈ કાલે રાતના 4 કલાક એની ટીમ સાથે આચાર્યના 36 ગુણોને સરસ રીતે ગોઠવ્યા છે. આમ દૂરથી દર્શન કરીને જાઓ એના કરતા 36 ગુણો વાંચી એને હાથ જોડી પછી જશો તો કરેલી મહેનત સફળ થશે. મંડપેશ્વર સંઘ આટલી સરસ મજાની ઉદારતા સાથે આજની આચાર્ય પદની આરાધના કરી. આચાર્યો દ્વારા જે પ્રભાવના થાય એની અંદર પણ સહાયક બનો. અને નંબર 3, છેલ્લા 2 દિવસથી સતત જે વાતાવરણ સળગ્યું છે એ પ્રભુના શાસનની સુરક્ષા માટે અહીંથી અશોકભાઈ, એ સિવાય બોરીવલીના 27 સંઘોના મોવડીઓ ગઈકાલે અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ પ્રશાંત મૂર્તિ રાજેન્દ્ર સુરી મહારાજની પાસે જઈ આવ્યા. ત્યાંથી કહેવામાં આવ્યું કે તમે ત્યાં સમાચાર આપો કે પ્રવચનના વિષયને છેડવામાં આવે માટે આજે વધારે સમય મેં આરાધના અને પ્રભાવના કરતા આચાર્યો દ્વારા થતી સુરક્ષા માટેની વાત કરી છે. તમે બધા પણ એની અંદર શક્તિ મુજબ જોડાય, લાભ લેજો. એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા ભૂલાઈ ગયું હોય ઈચ્છામી દુક્કડમ. આજે બહાર નીકળો. આચાર્ય પદ ઉપર ગોર ભાનુ સુરેશ્વરજી મહારાજે બહુ સુંદર મજાનું વિવેચન લખ્યું છે. તે આચાર્ય નમમ સ્વામી 75 રૂપિયાનું આ પુસ્તક. અને સાથે તમારા બચ્ચાઓને વેકેશન પડી ગયું છે. વેકેશનમાં મોબાઈલ તરફ લઈ જવાને બદલે એને નાની નાની સારી સારી વાર્તા 50 સ્ટોરી, ગોલ્ડન સ્ટોરી આપણ 75 માં મળે છે. 150 રૂપિયાનો સેટ જેને જોઈએ બહાર મેળવી. એક મિનિટ સાંભળો. બેસો ભાઈ, બેસી જાઓ. ભાઈઓ શાશ્વતી નૌપચારિકનો આજે ત્રીજો દિવસ. મંડપેશ્વરમાં અને પર્યુષણ પર્વનું વાતાવરણ હોય એટલો જબરજસ્ત ઉલ્લાસ. यह तो सिर्फ झांकी है. આ તો ખાલી એક ઝલક છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં પરમાત્માનો જન્મ વાંચન આવે અને જન્મ વાંચનનો દિવસ જ્યારે આવે છે ત્યારે લાખોના ચડાવા થાય. લોકોનો ઉત્સાહ એટલો જબરજસ્ત હોય કે જાણે આજે પ્રભુનું જન્મ કલ્યાણ છે. અને એવું એક અદ્ભુત વાતાવરણ આ શાશ્વતી નૌપચી હોળીની અંદર ચૈત્ર સુદ 13 એ પ્રભુનો વાસ્તવિક જન્મ કલ્યાણકનો દિવસ. સોનામાં સુગંધ, એમાં 20 વિહરમાન પરમાત્મા સિમંદર સ્વામી આદિ 20 વિહરમાન પરમાત્માનું કેવળના કલ્યાણક. આવા 21 કલ્યાણક ચૈત્ર સુદ 13 ના દિવસે એક અદ્ભુત વાતાવરણ. દર વર્ષે સ્નાતનો મહોત્સવ રૂટીનથી થાય છે, પણ આ વખતે આખો સ્નાતનો મહોત્સવ જો કરવા માટે બેસીએ 8 કલાક જોઈએ. ટોટલ મને 8 કલાક જોઈએ. એટલી સ્થિરતા તમારામાં નથી
એટલે માત્ર એક ઢાળ સહેલ જીનેશ્વર પાયનમીથી જીન જનમિયા શુભ લગ્ને આ એક ઢાળમાં લગભગ 2.5 થી 3 કલાક તમે આજ સુધી સ્નાત્રના મહોત્સવ તો રોજ કરો છો, રોજ સવાર પડે ને 50 જણ પરમાત્માનું અદ્ભુત સ્નાત્ર કરે છે, પણ એક રૂટિન છે. હમણાં કીધું ને તત્વત્રયના નામ આપણને આટલા વર્ષોના પ્રવચન સુધી સાંભળ્યા પછી પણ જો ન આવડતા હોય તો સરાગથી સંયમ આચરી એનો અર્થ આવડે અશોકભાઈ? સર દીપકભાઈ, સરાગથી સંયમ આચરી બોલો, 1 લાખનું ઇનામ છે. સરાગથી સંયમ આચરી કોઈ જવાબ નથી. આ બધા એક શબ્દોના સરસ મજાના ભાવનું વિવેચન આ જન્મ કલ્યાણકના પ્રસંગે જન્મ મહોત્સવ વખતે આપણે કરવાના છે. પ્રભુના માતાના 14 સ્વપ્નના દર્શન, પ્રભુનું જન્મ કલ્યાણ, ગીત સંગીત નૃત્ય વિવેચન સાથે અદ્ભુત માહોલ કરવાનો છે. અને સાથે સાથે ભાગ્યવતી મોદકની પ્રભાવના સુવર્ણ રજત ઘીની યુક્ત આવો લાડુ. જો આજે પણ બધા કેરી જો બધી ગોલ્ડન કેરી છે, જાણે એમ લાગે કે એક ગોલ્ડન વસ્તુઓ મૂકી છે. આજે આચાર્ય પદ આમે મને સોનું બહુ પ્રિય છે અને આજના દિવસે આ એ સુવર્ણ અને રજત ઘીનો ભાગ્ય ભક્તિ પણ થશે અને લાડુનો સંપૂર્ણ લાભ દર વર્ષે વર્ષોથી એક પરિવાર આ લાભ લઈ રહ્યો છે. અને આ વખતે કીધું કે દર વખતે 50-60 હજારનો ખર્ચો છે, પણ આ વખતે લાખથી વધારેનો ખર્ચો થશે. અને બેને તરત જ બીજી મિનિટે કહી દીધું કોઈ ચિંતા નથી, આ સંપૂર્ણ લાભ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ લાડુની પ્રભાવનો લાભ તમારે લેવો છે અને આ સંપૂર્ણ લાભ લીધો છે. બોલ શ્રી આદેશ્વર ભગવાનની જય. તો હવે બાકી રહેલા લાભ આ જન્મ મહોત્સવની અંદર એક બાજુ સ્ટેજ પ્રોગ્રામ થશે, સંગીતકાર આવશે, સુવર્ણ રજતનો ભાગ્યભક્તિ ડ્રો થશે, નૃત્યકારો આવશે. આવા અલગ અલગ અનેક લાભો એક જ આપણા આની અંદર લાભની અંદર માત્ર 9,000ના 11 નામ લેવા છે. અને એ લાભાર્થી પરિવારને પણ એમાંથી જ લાભ મા બાપ જે ચિઠ્ઠીમાં જે નીકળશે એ લાભાર્થીઓને આપવામાં આવશે. ઇન્દ્ર ઇન્દ્રાણી પ્રિયમદાસી પૈયારું મામેરું તો માત્ર 9,000ના 9 જ નામ લેવાના છે. વહેલો તે પહેલો ધોરણે પોતાના નામ નોંધાવી દો. આખો જન્મ મહોત્સવ પ્રભુનું જન્મ કલ્યાણ અને આવા પર્વના દિવસોમાં રવિવાર તમને બોલાવવા માટે 2 વાર જોઈએ, એક રવિવાર ને બીજો જમણવાર. તો જમણવાર તો નીચે આંબીલનો છે, પણ ભેગો રવિવાર આવે છે અને પ્રભુનું જન્મ કલ્યાણક જન્મનો મહોત્સવ અને એક પરિવાર આખો લાભ પ્રભાવનાનો લાખ રૂપિયામાં નહીં તો આપણે 9,000માં માત્ર 9 નામ બોલવાનું. ફટાફટ બોલો, નામ બોલો. માતુશ્રી મંજુલાબેન રકમચંદ, શેઠજી વાચનજી ટોકરાજી મહેતા પરિવાર, અમૃતલાલ પ્રતાપજી, અમૃતલાલ આશાબેન પાડેચિયા, મંજુલાબેન રકમચંદ શાહ પરિવાર, વાચનજી ટોકરાજી મહેતા પરિવાર, અમૃતલાલ પ્રતાપજી, અમૃતલાલ વાણીલાલ પાડેચિયા પરિવાર, પદ્માબેન માણેકલાલ બોજવાચારી કુર્તીજી. 5 નામ થઈ ગયા, 4 નામ બાકી છે. માત્ર 9,000નો નકરો છે. સંપૂર્ણ લાભ મળે છે. જન્મ મહોત્સવ સુંદર મજાનો જન્મ મહોત્સવ આપણે દર વખતે જેમ સ્થાપના મહોત્સવ કરીએ છીએ એમાં જન્મ મહોત્સવ સાહેબે કીધું એ પ્રમાણે સુંદરમાં સુંદર રીતે કરવાનો છે. મીત રાજેશભાઈ નંબર 6 3 જ બાકી છે. વાગસાળી સ્ફૂર્તિથી બોલજો જેમની ભાવના હોય. મીત રાજેશભાઈ બોલો. अच्छा छिल्लामा जो भाई छिल्ले वाला बैग બોલો વાગસાળી દાદીઓને મનીષાબેન જયેશભાઈ, જીરા વિશાલ દોશી. જીરા વિશાલ દોશી. આપણે બધાએ સારી રીતે બધા માણવાનું છે. અત્યારે આજે ગઈકાલે જેમ સાહેબે વાત કરી 36 ગુણોની જે વાત કરી હતી અને 36 સાથિયા વગેરે આ બહેનોએ ભેગા થઈને તરત જ 5 જ મિનિટમાં નીચે વ્યાખ્યાન દરમિયાન તરત જ આ આયોજન હાથમાં લીધું
અને એમણે 36 લકડી સાથે 36 ફળ 36 લકડી બધું જ પીળું આચાર્ય ભગવાનનો કલર પીળો એ પ્રમાણે બધું જ કલર આપણે જોયું 36 દીવા સાથે. એવી જ રીતે અમને જીઆરા વિશાલભાઈ દોશી પરિવાર એમને પણ આખો લાભ આયોજનનો લાભ લીધો. અહીંયા 36 ગુણો બધાને ખાસ નમ્ર વિનંતી, બધા એક એક ગુણ વાંચીને જજો. બધાને આજે આચાર્ય પદવી નિમિત્તે આચાર્ય ભગવાન બધાને વાસક્ષેપ રાખશે. ખાલી આપણે લાઈનમાં પધારવાનું છે, લાઈનને દોડતા નહીં. નંબર 2 આજે જેમ સાહેબે વાત કરી, અત્યારે ગઈકાલે આપણે રાતના આ પત્ર વાયરલ કરેલો ગચ્છાધિપતિ અત્યંત ચિંતિત હતા. સાહેબે આપણને ગઈકાલે બપોરનો આદેશ કર્યો કે ગચ્છાધિપતિ જો આદેશ કરે તો આપણે વ્યાખ્યાન દરમિયાન વગેરે આગળ વધીએ. સાહેબે પણ ઇનિશિયેટિવ લઈને આપણે ત્યાં આપણને આજ આખી સમજ આપી સુરક્ષાની. આ સુરક્ષાની જે સમજ આપી છે એમાં અત્યારે આપણે એટલું તો કાબુ કરી શકીએ. ઇન કેસ આપણી આગળ અત્યારે 3 દિવસ છે, કાલે જે પણ આદેશ થાય સંગઠન તરફથી અથવા 27 સંઘ તરફથી આપણને 27 સંઘના બધા પદાધિકારીઓ 27 સંઘના ગચ્છાધિપતિ આગળ ગયા, આપણી ચિંતા વ્યક્ત કરી અને સાહેબે પણ ચિંતા વ્યક્ત કરી છે. એવું આપણે જ્યારે સાહેબને કીધું એટલે સાહેબને આ પત્ર લખવો અને લખીને આપણને મોકલ્યો. આપણે જે આપણે સંઘમાં બધે વાયરલ કર્યો છે બધા ખાસ વાંચો. અને આપણે એટલું તો આપણે ચોક્કસ કરી શકીએ કે આપણે આ પિક્ચર સાહેબને આજે આપણે છે ને ભેટ આપીએ એમના ચરણોમાં કે આ પિક્ચર કદાચ ભૂલથી રિલીઝ પણ થતું તો આપણે કોઈ પણ જોવા નહીં જઈએ. બધા હાથ જોડો, એક પણ જણ આપણો હાથ જોડ્યા વગર ન રહે. કોઈએ થિયેટરમાં પિક્ચર જોવા જવાનું નથી. ખાસ હાથ જોડજો બધા, એક પણ જણ ન રહી જાય. પહેલા નંબરમાં તો રિલીઝ ન અને રિલીઝ ન થાય એ માટેનો પુરુષાર્થ આપણે બધાએ ભેગા થઈને કરવાનો છે. અને કદાચ કોઈ આપણા પુણ્યની કચાશના કારણે, આપણા વિરોધની કચાશના કારણે રિલીઝ થઈ જાય તો પણ એનો વિરોધ કરવાનો અને સાથે સાથે એ પિક્ચર માટે અને તો કુતૂહલથી શું આવ્યું છે, કેવું છે એ ખાસ વિરોધ એ બહુ મોટો પ્રચાર છે. અને એના કારણે વધારે પડતા લોકો જોવા માટે જાય ત્યારે એને અટકાવવાના છે. આપણે પણ નથી જોવું એવો એક સંકલ્પ આ જોઈ લો. સિદ્ધ સકેમ સાવ સકેમ દેવ સકેમ પ્રજાવ ધારણા વિરોધાના તોડન સત્સાગર મંત્ર તુમતાનો ગોશિરે. એ સિવાય ગઈકાલે સુરતમાં પણ રાતના ફૂલચંદ્ર સુરીવાસાની નિશ્રામાં આખી મીટિંગ થઈ છે. હજી આજે પણ કંઈ પણ વ્યવસ્થા આપણને જે પણ મેસેજ મળે તરત જ આપણે મોટી સંખ્યામાં બધા ભેગા થવાનું અને ભેગા થઈને આપણે જેમ આગળ શત્રુંજય વખતે આપણે 1.5 લાખ માણસો ભેગા થઈને આપણે જે બધા ભેગા થઈને આપણે મેમોરેન્ડમ આપેલો એવી જ રીતે આપણ જો આવું કંઈ આદેશ આવે આપણને ઉપરથી તો ખાસ લક્ષમાં રાખીને આપણા સંઘને ખાસ નમ્ર વિનંતી, સંઘના બધા ભાઈઓ બહેનોએ ખાસ બધાએ જ્યાં પણ જે સ્થળ નક્કી થાય તો ત્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરવો. ખાસ લક્ષમાં ધ્યાન રાખજો. જીઆરા વિશાલભાઈ દોશી તરફથી છે અને ત્યારબાદ અત્યારે આપણે બંને આચાર્ય ભગવંતોને કામણી બોલાવવાનો છે એટલે ખાસ આગળ પધારી જજો. લાભાર્થી પરિવાર સંઘના બધા ટ્રસ્ટીગણો અને વિજયભાઈ બધા આગળ તમારા ઘરેથી